હવે પ્રશ્નોત્તરી 104 નું લિસ્ટ છે, એમાં બીજો પ્રશ્ન છે એ આપણે પ્રમેય 12.8 સાબિત કરવાનો છે. એટલે તો પેલા પ્રમેય સમજી લે કે વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણાનું માપ એ ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ પર આગળ આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે. એટલે આમાં આપ્યું છે શું કે આપણે એક વર્તુળ હોય, પેલા નવું જ કરીએ કે એટલે આ પ્રમેયમાં શું છે, વર્તુળમાં કે આપણે ચાપ, લઘુચાપ ને ગુરુચાપ શીખાતા. એટલે શું કે આમાં જે આપણે બે બિંદુ લઈએ, કે બે બિંદુ લઈએ અને એનું જે આ નીચેનો ગોળાઈનો ભાગ હોય એને લઘુચાપ કહેવાય. આ લઘુચાપ એટલે આને જો જોડીએ તો લઘુ ત્રિજ્યા કહેવાય, પણ આપણે લઘુચાપ એટલે ગોળાઈનો ભાગ. તો શું કે છે કે લઘુચાપે કેન્દ્ર આગળ, એટલે જો અહીંયા વર્તુળનું કેન્દ્ર હોય અને અહીંયા જો આ ખૂણો બનાવીએ, બે બિંદુ લઘુચાપે આ ખૂણો બનાવીએ, ધારો કે અહીંયા ઓ નામ આપીએ, તો આપણે આ AOB જે ખૂણો છે એને હું ખૂણો 1 નામ આપું. આ ખૂણો 1 છે એ એમ કે આ લઘુચાપે એટલે આ બે બિંદુમાંથી બીજે ક્યાંય પણ તમે ખૂણો બનાવો, ખૂણો અહીંયા લો, અહીંયા આપણે ગમે ત્યાં આ બાકીના ભાગ ઉપર એમ કે છે. એટલે અહીં છે A થી B માંથી આ જે બહારનો ગુરુ ચાપ છે એના ઉપર ગમે ત્યાં બિંદુ લ્યો, અહીંયા ગમે ત્યાં લ્યો અને એના ઉપર જે ખૂણો બનાવો, એટલે કે આપણે અહીંથી તમે જો આપણે અહીંથી આ બે બિંદુ છે એમાંથી અહીંયા ખૂણો બનાવો કે અહીંયા ખૂણો બનાવો કે અહીંયા ખૂણો બનાવો, તમે ત્યાં ખૂણો બનાવો એ એના કરતા અડધો થાય. એટલે ધારો કે અહીંયા હું આ P નામ આપું, આ P1 P2 કે ગમે ત્યાં બિંદુ હોય, એટલે આ P1 પેલા લઈ, એટલે આ P2, એટલે આપણે 3 જુદા જુદા આપ્યા છે એને, કારણ કે આ બિંદુમાંથી કઈ બાજુ પડે છે એના ઉપરથી એ બતાવે છે. એટલે આપણે પેલા એક એક જોતા જઈએ. તો શું કે છે, આ જે ખૂણો અહીંયા કેન્દ્ર આગળ બનાવ્યો એ અહીંયા ગમે તે જે આ ખૂણો બનશે, આ P બિંદુ આગળ કે P3 આગળ, આ ગમે ત્યાં બિંદુ લ્યો તમે, આ ખૂણો અને તમે 2 કયો, અને ખૂણો 3 કયો, અને ખૂણો 4 કયો, એવી રીતે જો આ ગમે ત્યાં જે ખૂણા બનાવશે એ એના કરતા અડધા હોય. એટલે આ ખૂણો 1 છે એનો તમે અડધો કરો તો એ ખૂણો 2 બરાબર થાય. પછી અડધું એટલે ધારો કે આ ખૂણો 100 નો હોય તો આ કેન્દ્ર આગળ બમણો થાય છે. એટલે જો ખૂણો 1 બરાબર આપણે 100 લઈએ તો આ બીજા બિંદુ આગળ, એટલે આ P1 P2 P3 બિંદુ આગળ જે ખૂણો થાય એના કરતા અડધો થાય. એટલે આ ખૂણો 2 છે એ 50 નો થવો જોઈએ, ખૂણો 3 છે એ 50 નો થવો જોઈએ, અને ખૂણો 2 3 4 એટલે ખૂણો 4 છે એ પણ 50 નો થવો જોઈએ. એટલે ટૂંકમાં આના કરતા અડધો થાય કેન્દ્ર આગળ બનાવ્યો હોય, અથવા એથી ઉલટું કેવું હોય તો અહીંયા જે ખૂણો બને એના કરતા કેન્દ્ર આગળ બમણો થાય છે. જો સમજી લઈએ કે વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ ખૂણાનું માપ તે ચાપે વર્તુળના બાકીના કોઈ પણ બિંદુ આગળ આવેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે. એટલે કે આ કેન્દ્ર આગળ બમણું છે, કેન્દ્ર આગળ ખૂણો બમણો, કેન્દ્ર આગળ ખૂણો બમણો. હવે એ આપણે
સાબિત કરવાનું છે. એટલે જો આપણે આ બે ત્રણ જુદી જુદી રીતે થાય છે એટલે આપણે પહેલા આપણે ઓકે, હવે આમાં આ બે બિંદુ હું લઉં છું, આ એ અને બી, બરોબર. અને એનો કેન્દ્ર આગળ આ ખૂણો બનાવું છું, આ ઓ. પછી કે છે કે આપણે ગમે ત્યાં બિંદુ પર, એટલે એક બિંદુ આપણે પી લઈએ અહીંયા, તો એના આગળ જે ખૂણો બનાવે, આ ખૂણો બનાવે એ અડધો થવો જોઈએ. એટલે આ એ ઓ બી છે એ આપણે આ જે એ પી પી ખૂણો હોય, એટલે ત્યાં અહીંયા જે ખૂણો બનાવ્યો હોય એના કરતા બમણો થવો જોઈએ, એ ઓ બી. એટલે અને હવે આમાં સાબિત કરવા માટે આપણે શું એક વધારે દોરવાનું છે, જો આપણે આગળ જે ગુણધર્મો શીખી ગયા ત્રિકોણના એનો અહીંયા ઉપયોગ થશે. એટલે આપણે શીખાતા કે જો તમે એનો બહિષ્કોણ, એટલે આ ત્રિકોણ હોય અને આ જો એનો બહારનો ખૂણો હોય, આપણે આ ABC ત્રિકોણ હોય અને આ ડી, તો આપણે આગળ શીખી ગયા હતા કે જે આનો બહિષ્કોણ હોય, એટલે આ ખૂણો ACD હોય એ અંદરના સામેના બે ખૂણાના સરવાળા બરાબર થાય. ACD ના બહારનો ખૂણો આ ખૂણો 1 છે, એ આ ખૂણો 2 અને ખૂણો 3 જો અહીંયા આપું એટલે અંદરના સામેના ખૂણાના સરવાળા બરોબર થાય. એટલે આ ખૂણો 1 છે એ ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર થાય. એવો આપણે જે પેલા શીખી ગયા હતા કે બહારનો બહિષ્કોણ છે એ અંદરના બે ખૂણા હોય એના સરવાળા બરાબર થાય. આ એક ગુણધર્મ આપણે શીખી ગયા હતા પેલા, એનો ઉપયોગ કરવાનો છે. અને બીજો શું ઉપયોગ કરવાનો છે કે આપણે ત્રિકોણમાં જો સમદ્વી બાજુ ત્રિકોણ હોય, એટલે કે આ બે બાજુ સરખી હોય, આવો ત્રિકોણ હોય, આ ABC ત્રિકોણ હોય, એમાં જો આ બે બાજુ સરખી હોય તો આ બે ખૂણા સરખા થાય. એટલે એ ગુણધર્મ આપણે શીખાતા. એટલે જો આ AB બરાબર AC હોય તો આ ખૂણો ABC બરાબર ખૂણો ACB થાય. એટલે આ જે સરખી બાજુના સામેના ખૂણા સરખા હોય અને જો બાજુ બે સરખી હોય તો બે સરખા થાય. એટલે આ જે બે નિયમો આપણે શીખ્યા એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે આપણે પેલા બહાર જ સમજી લઈએ, અંદર જે વર્તુળમાં દોરીએ એ પેલા. તો ધારો કે હું આ રીતે પેલા હું દોરું છું. હવે જો આપણે આ બહારનો ખૂણો છે ABCD, આ બહારનો ખૂણો આપણે 1 કીધો અને અંદરના બે ખૂણા, આનું નામ 2 આપ્યું, આનું 3 આપ્યું, એ બરાબર થાય. પણ જો એની સામેની બાજુ આ જો બાજુ સરખી હોય તો શું થાય? આપણે બે વસ્તુ મેં હવે ભેગી કરી, તો આ ખૂણો 1 બરાબર ખૂણો 2 વત્તા ખૂણો 3 થાય. અને આ બે બાજુ જો સરખી હોય તો શું થાય? તો આપણે સરખી બાજુ સામેના ખૂણા, તો આની સામેનો ખૂણો 2 છે, આની સામેનો ખૂણો 3 છે, તો ખૂણો 2 બરાબર ખૂણો 3 થાય. એટલે જો આ બે સરખા હોય તો પછી આ 3 ની જગ્યાએ હું 2 મૂકી શકું, તો ખૂણો 1 બરાબર આ
ખૂણા 2 ની જગ્યાએ હું 3 મૂકો તો આ ખૂણો 3 વત્તા ખૂણો 3 એટલે શું થાય? આ ખૂણો 1 બરાબર આ 3 3 2 વખત થયો, બરોબર ને? એટલે આ ખૂણા 3 કરતા ખૂણો 1 છે એટલે ખૂણા 3 કે 2 કરતા, કારણ કે 2 ને 3 બંને સરખા છે એટલે જો એના કરતા આ 12 નો ખૂણો છે, ખૂણો 1 12 નો છે, એ આ અંદરના આ ખૂણા કરતા આ 2 વખત થયો એટલે કે એના કરતા બમણો થયો, અને તમે 2 ગુણો આના જેટલો થાય. એટલે આ જે ગુણધર્મો છે એ આપણે અહીંયા લાગુ પડે છે. કેવી રીતે? ખાલી જોતા જઈએ કે જો હું અહીંથી આ જે કેન્દ્ર છે એમાંથી જો આ વ્યાસ દોરું પેલા બિંદુમાંથી પસાર થતું, તો જો આપણે એના જેવું થઈ ગયું. આ જે ખૂણો છે 12 નો ખૂણો થઈ ગયો, આ એની સામેના અંદરના ખૂણા થઈ ગયા, બરોબર? બે સામેના અંદર ખૂણા થયા. એટલે આને હું 1 નામ આપું, અને 2 નામ આપું, અને 3 નામ આપું, તો આપણે એમ કહીએ કે ખૂણો 1 બરાબર ખૂણો 2 વત્તા ખૂણો 3. એટલે અને પાછું જો આપણે આ જે લાઈન છે આ OA અને OP એ બે કેવી છે? ત્રિજ્યા છે. એ બંને ત્રિજ્યા છે. તો ત્રિજ્યા હંમેશા વર્તુળની ત્રિજ્યા સરખી હોય, એટલે માટે આ લાઈન છે એ બરાબર આ લાઈન થાય, એટલે OA, કારણ કે બે ત્રિજ્યા છે. જો બે લાઈન સરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય, એટલે કે ખૂણો 2 બરાબર ખૂણો 3 થાય. એટલે જો આમાં 2 માં 3 માં પાછું આપણે હું એની જગ્યાએ મૂકી દઉં કે ખૂણો 1 બરાબર ખૂણો 2 ની જગ્યાએ 3 મૂકો વત્તા ખૂણો 3 મૂકો, તો આ 2 વખત થઈ ગયો, બરોબર ને? એટલે આપણે ખૂણો 1 છે એ આના કરતા ડબલ થયો. આ ખૂણો 1 એ 2 વખત આ ખૂણો 3 ગણો કે ખૂણો 2 ગણો, 2 વખત થાય. એટલે આટલી વસ્તુ આપણે અહીંયા સાબિત થઈ કે ખૂણો 1 છે એ અંદરના આ બે સામેના ખૂણા બરાબર થયો. એવી જ રીતે ધારો કે હું હવે આ બાજુ જો કે આ બાજુ છે આ 12 નો ખૂણો છે. આપણે આ ત્રિકોણ લઈએ, આ POB ત્રિકોણ હું લઉં તો આ જે છે આ એનો 12 નો થયો, એટલે આને હું નંબર 4 આપું. અને આ એની સામેના અંદરના ખૂણા છે, આને હું ખૂણો 5 આપું, અને આ સામેનો અને ખૂણો 6 આપું. તો શું થયું? ખૂણો 4 બરાબર ખૂણો 5 વત્તા ખૂણો 6 થાય, બરોબર? હવે આપણે જોયું તો કે PO અને OB બે ત્રિજ્યા છે. આ બરાબર આ ખૂણો, એટલે આ PO બરાબર OB બે ત્રિજ્યા છે. હવે જો ત્રિજ્યા હોય તો બંને સરખા હોય, એટલે બંને સરખા. જો એ બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા હોય, એટલે કે ખૂણો 5 બરાબર ખૂણો 6 થાય. તો હવે આ 5 ને 6 ની જગ્યાએ હું ગમે તે એક મૂકી દઉં તો આમ લખી શકાય કે ખૂણો 4 બરાબર આ 5 ની જગ્યાએ હું 6 મૂકું તો ખૂણો 6 વત્તા ખૂણો 6, એટલે શું થયું? આ 2 વખત થયું. આ ખૂણો 4 છે એ 2 વખત ખૂણો 6 થયો, 2 વખત ખૂણો 6 થયું. એટલે કે આ 4 છે એ બહિષ્કોણ છે, 12 નો ખૂણો, એટલે અંદરના જે એનો ખૂણો હતો એના કરતા બમણો થયો. હવે જો આપણે બે બાજુ ભેગી કરીએ, આ લાલ બાજુ ને લીલી બાજુ, તો આપણે આ ખૂણો 1 હતો એ બરાબર 2 વખત આ ખૂણો આપણે અહીંયા 2 લઈએ. આ 2 ને 3 બંને સરખા છે એટલે અહીંયા 2 લઉં તો ચાલે, અને આ 6 છે અહીંયા હું 5 લઉં તો પણ ચાલે, કારણ કે એટલે કે આ ખૂણો 4 છે એ બરાબર 2 વખત ખૂણો 5 થાય. તો આ 1 છે એ 2 વખત ખૂણો 2 થાય, અને અહીંયા આપણે કીધું કે ખૂણો 4 છે એ બરાબર 2 વખત ખૂણો 5 થાય. તો જો આ બેને હવે ભેગા કરીએ, બેનો સરવાળો કરીએ તો 1 અને 4 ભેગા કરીએ તો આ 12 નો આખો આપણો ખૂણો થઈ ગયો, આપણો AOB ખૂણો. એટલે AOB કેન્દ્ર આગળનો જે ખૂણો હતો
એ ને આપણે લેવું હોય તો આપણે ખૂણો 1 વત્તા ખૂણો 4 એમ થાય, બરોબર. અને તો પછી અહીંયા બિંદુ આગળ પી બિંદુ આગળ જે ખૂણો છે એ આપણે અહીંયા સાબિત કર્યું કે આ 1 છે એ 2 વખત ખૂણો 2 થાય છે અને 4 છે એ 2 વખત ખૂણો 5 થાય છે. એટલે આ બંનેને ભેગા કરો તો અહીંયા આ જે છે આપણો આ બંનેને ભેગા કરો તો શું થઈ ગયું? APB થઈ ગયું. APB એટલે કે ગમે એક બિંદુ આગળ આ લઘુચાપે ખૂણો. એટલે આ APB છે એના કરતા AOB, જો આ ખૂણો 1 વત્તા 4 છે એ AOB થઈ ગયું. આ AOB થઈ ગયું. તો આપણે શું થયું? આ AOB કરતા APB બમણો થાય, એટલે કે આ અડધો થાય. એટલે AOB બરાબર આપણે એમ સાબિત કર્યું કે AOB બરાબર 2 વખત APB થયો. એટલે કે આ 2 વખત કરો ત્યારે થાય. એટલે એનો અર્થ એમ કે આ AOB છે એ બમણો છે. એટલે કેન્દ્ર આગળ આ APB એક બિંદુ આગળ છે. એટલે આપણે શબ્દોમાં કેવું હોય તો બિંદુ આગળ કોઈ પણ ગુરુચાપના બિંદુ આગળ ગુરુચાપના બિંદુ P ઉપરનો ખૂણો APB કેન્દ્ર આગળના ખૂણા. એટલે કેન્દ્ર આગળનો ખૂણો કયો? કેન્દ્ર આગળનો ખૂણો AOB એ કેન્દ્ર OAB છે એના કરતા અડધો થાય છે. અને ઉલટી રીતે કહીએ તો આ કેન્દ્ર આગળનો બમણો થાય પેલા કરતા. એટલે આ રીતે આપણે સાબિત કર્યું.